નમસ્તે મિત્રો, હું છું વૈદ્ય રિધિ મકવાણા. દર્દીને 1 વર્ષથી ગોઠણનો અને પેનીનો દુખાવો હતો. તે દરમિયાન તેને ઘણી બધી તકલીફો પડતી હતી. અગ્નિકર્મ અને વિતકર્મ તથા આયુર્વેદિક ઔષધિથી તેને ઘણી સારી રાહત મળેલી છે. નમસ્તે મુક્તાબેન. નમસ્તે. ક્યાંથી આવો છો? નાની નોનપરીથી. મારી ઉંમર કેટલી છે? 62 વર્ષ. બરોબર છે. શું તકલીફ છે તમને? મને ગોઠણની. અને બીજી શું તકલીફ હતી? પેની દુખતી. ક્યાં પગ દુખતો હતો? જમણો પગ. બરોબર છે. પેનીનો દુખાવો છે કેટલા સમયથી હતો? એ તો 10 વર્ષ જેવું થવાયું. બરોબર છે. સમવાય આયુર્વેદમાં તમે 6 થી 7 સિટિંગ આપણે લીધેલી છે. તો એ દરમિયાન તમને દુખાવામાં રાહત થયેલી છે? ઘણી રાહત થઈ ગઈ છે. અત્યારે દુખાવામાં કંઈ થાય છે? નહીં, અત્યારે કાંઈ દુખાવો નથી થતો. જ્યારે દુખાવો થતો ત્યારે શું તકલીફ થતી હતી? ત્યારે ગોઠણ પાછો આમ પગ પાછળ વળતો નહીં, હાલવામાં તકલીફ પડતી, પગથિયા ન સડાતા, બધું થતું. બરોબર છે. પેનીના દુખાવા દરમિયાન શું થતું? પેની દુખાવો હસળ ઊભી થઈને સવારમાં ઊભી થઈને પગ માંડી જ નહોતી ભોંયે. 4-5 ડગલા તો હાવ દિવાલ જાલીને હાલવું પડતું હતું. બરોબર છે. અત્યારે તકલીફ થાય છે? અત્યારે બહુ સારું છે મને. બરોબર છે. તો તમે કોઈને કહેવા માંગો છો કે આપણે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? મેં ઘણાને કીધું કે મને બહુ બધી રાહત થઈ ગઈ છે ગોઠણની પેનીની. બરોબર છે. અગ્નિકર્મ અને વિતકર્મથી આપણે આ રાહત થયેલી છે. બરોબર? હા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. અત્યારે ખેતીનું કામકાજ સારી રીતે કરી શકાય? હા, ખેતીનું કરી શકાય. સરસ.